ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ઇંગ્લિશમાં વિન્ટરનો એસે કરીશું. તો વિન્ટર એટલે શિયાળો. વિન્ટર એટલે શિયાળો. તો એનો આપણે એસે આજે કરીશું. તો એમાં પહેલું છે વિન્ટર ઇઝ ધ ફર્સ્ટ સિઝન ઓફ ધ યર. તો કે શિયાળો છે એ વરસની પહેલી ઋતુ છે. It begins in November and ends in February. તે નવેમ્બરમાં શરૂ થાય છે અને ફેબ્રુઆરીમાં પૂરો થાય છે. It is very cool and pleasant in winter. એટલે કે શિયાળામાં ખૂબ ઠંડી અને ખુશનુમા વાતાવરણ હોય છે. પ્લેઝન્ટ એટલે ખુશનુમા વાતાવરણ. We wear woolen clothes. આપણે લોકો ગરમ કપડાં પહેરીએ છીએ. In winter, the days are shorter and the nights are longer. કે શિયાળામાં રાત્રિ છે, days are shorter એટલે કે દિવસો ટૂંકા હોય છે અને nights are longer રાત્રિઓ લાંબી હોય છે. Schools have picnics and sports in this season. એટલે કે આ ઋતુમાં શાળાઓમાં પિકનિક હોય અને સ્પોર્ટ્સ વિશેની બધી જુદી જુદી પ્રવૃત્તિઓ હોય છે. વી ગેટ પ્લેન્ટી ઓફ ફ્રેશ વેજીટેબલ્સ. એટલે કે આપણે ખૂબ પુષ્કળ પ્રમાણમાં તાજા શાકભાજી મેળવી શકીએ છીએ. તમને બધાને ખબર જ હશે કે શિયાળામાં તમારે બધાને ખૂબ સરસ સલાડ ખાતા હો તમે બધા, પછી જુદા જુદા પ્રકારના શાકભાજી ખાતા હો, પછી ઊંધિયું વારા ઘડીએ બનતું હોય, તમારા ઘરમાં બનતું હશે ને ઊંધિયાનું શાક ને બધા જુદા જુદા પ્રકારના શાક આપણને શિયાળામાં સરસ મળી રહે છે. પછી વીટ એન્ડ ગ્રેમ આર વિન્ટર ક્રોપ. વીટ એટલે ઘઉં અને ગ્રેમ એટલે ચણા. તો ઘઉં અને ચણા છે એ શિયાળુ પાક છે, શિયાળાના પાક છે. દિવાળી એન્ડ ક્રિસમસ ફોલ ઇન ધીસ સિઝન. દિવાળી અને ક્રિસમસ છે એ આ ઋતુમાં આવે છે. હવે એના સ્પેલિંગ જોઈ લઈએ. વિન્ટર એટલે શિયાળો, ફર્સ્ટ સિઝન પહેલી ઋતુ, બિગિન્સ એટલે શરૂ થાય છે, એન્ડ્સ એટલે પૂરો થાય છે, કૂલ એન્ડ પ્લેઝન્ટ ઠંડુ અને ખુશનુમા, વુલન ક્લોથીસ ઊનના કપડાં, ડેઝ આર શોર્ટર દિવસો ટૂંકા હોય છે, નાઇટ્સ આર લોંગર રાતો લાંબી હોય છે, પ્લેન્ટી એટલે ખૂબ, ફ્રેશ વેજીટેબલ તાજા શાકભાજી, ગ્રેમ એટલે ચણા, ક્રિસમસ એટલે નાતાલ, ફોલ એટલે આવે છે, ઇન ધીસ સિઝન એટલે આ ઋતુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ઇંગ્લિશનો એસે કર્યો. આ ઇંગ્લિશનો એસે છે એ તમારી ઇંગ્લિશના એસેની નોટબુકમાં તમારે લખવાનો છે અને એના સ્પેલિંગ પણ લખવાના છે. અને રફ નોટમાં તમારે આ એસે 3 વખત લખવાનો છે અને એના સ્પેલિંગ પણ 3 વખત લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વાત કહેવાની છે તમને લોકોને કે તમારા લોકોએ જે તમે પેપર આપેલો છે ગુજરાતી, કોમ્પ્યુટર અને ગણિતનો, એ પેપરો પાછા આપવા માટે તમારે 9 તારીખે આવવાનું છે. તો તમે લોકો જ્યારે પેપર જમા કરાવવા આવો ત્યારે તમારે પહેલા સત્રની બધી જ સ્વાધ્યાય પોથીઓ તમારે અમને જોવા માટે આપવાની છે. એ જોવા માટે આપો, પછી અમે તમને કહીએ ત્યારે તમારે લઈ જવાની છે. એટલે પહેલા સત્રની સ્વાધ્યાય પોથીઓ પૂરી કરી અને અમને બતાવવી જરૂરી છે. એનાથી તમારા આંતરિક ગુણ એટલે કે જે ઇન્ટરનલ માર્ક મૂકવાના હોય એના આધારે મૂકાશે. એટલે તમારે એ પહેલા સત્રની સ્વાધ્યાય બધા જ વિષયની સ્વાધ્યાય પોથી છે એ તમે જ્યારે પેપર જમા કરાવવા આવો ત્યારે તમારે જમા કરાવી દેવાની રહેશે. અને બીજા સત્રની સ્વાધ્યાય પોથી એ ક્યારે ગણિતની ને જુદા જુદા વિષયની ક્યારે અમે તમારે જમા કરાવવા આવવાની છે એ અમે હવે પછી કહેશું. તો વિદ્યાર્થી મિત્રો, આવજો અને બધી સ્વાધ્યાય પોથી સાથે સાથે પૂરતા જજો અને સાથે રહેજો. બરાબર છે? આવજો.